કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં જ અમેરિકાના પ્રવાસ દરમિયાન કેન્દ્રમાં તેમની સરકાર આવશે તો SC ST OBCની અનામત રદ કરી દેશે તેવું નિવેદન આપ્યું હતું। રાહુલ ગાંધીના આ નિવેદનને દેશભરમાં વખોડવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજ રોજ ગુજરાત રાજ્યમાં 41 જગ્યાએ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેના ભાગરૂપે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે SC ST OBC ભાજપ મોરચા દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા। દૂધ સાકર ડેરી મહેસાણાના ચેરમેન અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા જવાહરલાલ નહેરુથી લઈને રાહુલ ગાંધી સુધી અનામત વિરોધી છે। જવાહરલાલ નહેરુએ વડાપ્રધાન હતા ત્યારે અનામત રદ કરવા તમામ રાજ્યોને પત્ર લખ્યા હતા, ત્યારે ઇન્દિરા ગાંધીએ પણ ઇમરજન્સી લગાવીને લોકશાહીનું ખૂન કર્યું હતું। આમ અનામત વિરોધી કોંગ્રેસ સામે આજે બગવાડા દરવાજા ખાતે ધરણા કરી કોંગ્રેસની માનસિકતાના વિરોધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, મહામંત્રી ભાવેશભાઈ પટેલ, APMCના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, ભાજપ બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી વિનયસિંહ ઝાલા, ગંગારામભાઈ સોલંકી, પ્રવીણભાઈ પરમાર, વશરામભાઈ સોલંકી સહિત હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે SC ST અને OBC માટે બંધારણ ઘડી અને અનામતની એમાં જોગવાઈઓ કરેલી છે। હમણાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા ત્યારે એમણે જાહેરમાં એવું કહ્યું કે અમે આરક્ષણના વિરોધમાં છે, અમારી સરકાર ભારતમાં આવશે, કેન્દ્રમાં આવશે તો અમે આરક્ષણ કાઢી નાખશું। આવું અનામત કાઢી નાખવા વિશે બોલ્યા। એના સંદર્ભમાં અમે ભારતીય જનતા પાર્ટી 41 જિલ્લામાં તમામ મોરચા સાથે મળી અને એનો ખૂબ વિરોધ કરીએ છીએ। કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જ્યારે વિદેશમાં જાય છે ત્યારે ભારત વિરોધી તેમની માનસિકતા સતી થાય છે। હમણાં તાજેતરમાં તેઓ અમેરિકા ગયા ત્યારે એમને કહ્યું કે અમારી સરકાર સત્તામાં આવશે તો SC ST OBC અને ABC અનામત દૂર કરીશું। એટલે મિત્રો, આ કોંગ્રેસની અનામત વિરોધી, ગરીબ વિરોધી અને ભારત વિરોધી માનસિકતાના કારણે અમે આજે સમગ્ર દેશમાં ધરણાનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવે છે। ગુજરાતમાં 41 જગ્યાએ ધરણાનો કાર્યક્રમ છે। આજે પાટણમાં પણ અમે સૌ મોરચાના કાર્યકર્તાઓ, પાર્ટીના કાર્યકર્તાઓ અને અનામત જે મેળવે છે એવા સૌ લોકો સાથે રહી આજે આ ધરણાનો કાર્યક્રમ અહીંયા પાટણ ખાતે રાખેલ છે। અને આ કોંગ્રેસની જે અનામત વિરોધી માનસિકતા છે, અનામત ખતમ કરવાની જે માનસિકતા છે, એના વિરોધમાં અમે સૌ આજે એનો વિરોધ નોંધાવીએ છીએ। તાજેતરમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા હતા, ત્યાં એમને નિવેદન કર્યું હતું કે અમે સત્તામાં આવીશું તો આરક્ષણ દૂર કરીશું। આ એમની માનસિકતા બતાવે છે। કોંગ્રેસના શાસનની અંદર જવાહરલાલ નહેરુથી શરૂ કરીને ઇન્દિરાજી હોય, એમના પછી રાહુલ ગાંધી હોય, એમના પિતાજી રાજીવ ગાંધી હોય, આ દરેક કોંગ્રેસના શાસનમાં આ નહેરુ પરિવારના બધા જ લોકોએ શરૂઆતથી જ અનામતનો વિરોધ કર્યો છે। એના અનેક ઉદાહરણો આપણી સમક્ષ છે। જવાહરલાલ નહેરુએ તો એમના વડાપ્રધાન પદના જે સમયગાળા દરમિયાન દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને પત્ર લખેલો કે હું અનામતનો પ્રખર વિરોધી છું, અને રાજીવ ગાંધીએ તો એમના એક વખતના પ્રવચનમાં એવું કહેલું કે અનામતના દ્વારા બુદ્ધુઓને આગળ લાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ। અને ઇન્દિરાજીના શાસનમાં તમને ખબર છે કે જે બંધારણનું જે સર્વશ્રેષ્ઠ બંધારણ આપણને બાબા સાહેબે આપ્યું છે, એ બંધારણને કચડવાનો પ્રયત્ન કરીને કટોકટી આખા દેશની અંદર લાદી હતી। આ બધી કુલ મળીને માનસિકતા બતાવે છે કે એ બંધારણને કદી માનતા પણ નથી અને બંધારણની સતત અવગણના કરે છે। આપણે જોઈએ તો આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2010ની અંદર બંધારણને 60 વર્ષ પૂરા થયા ત્યારે બંધારણની બુકને એ મહાગ્રંથને હાથીને અંબાડી પર બેસાડીને સુરેન્દ્રનગરમાં એની શોભાયાત્રા કાઢી હતી। એનો મતલબ એ થાય કે ભારતીય જનતા પાર્ટી અને એના નેતાઓ કાયમ માટે બંધારણનો આદર કરતા આવ્યા છે। બાબા સાહેબ આંબેડકરને અન્યાય કરવાની વાત હોય એની અંદર પણ આપણે જોઈએ છીએ કે કોંગ્રેસે કાયમ માટે અન્યાય કર્યો છે। સંસદની અંદર એમનું તેલચિત્ર મૂકવાની વાત હોય એની અંદર પણ જ્યારે 2014માં આપણા નરેન્દ્રભાઈની ભાજપની સરકાર આવી એ પછી એમનું ત્યાં તેલચિત્ર મુકાયું છે। બાબા સાહેબને ભારત રત્ન આપવાની વાત હોય એ વખતે પણ શ્રદ્ધેય વાજપેયીજી, અડવાણીજીના પ્રયત્નોથી બાબા સાહેબને આંબેડકરને આ ભારત રત્ન મળ્યો હતો। એટલે આ બધી જ માનસિકતા ખુલ્લી થાય છે કે એ અનામત વિરોધી અને આ દેશના ગરીબ, પછાત અને ગરીબોના વિરોધી આ સરકાર છે।
ખાલી ગરીબોનું કલ્યાણ કરવાની વાત કરી અને 70 વર્ષ સુધી આ દેશને હેરાન કરવાનું કામ એમને કર્યું છે.